બોટાદના હળદળની અંદર જે કડદાકાંડ થયો હતો ને આ કડદાકાંડની અંદર 80 થી વધુ લોકો ઉપર જે કાયદાકીય સકંજો છે એ કસાયો હતો ને આમ આદમી પાર્ટીના આગેવાનો સહિત કેટલાય બધા ગ્રામજનો અને ખેડૂતો જેલવાસ ભોગવી રહ્યા હતા અને એક બાદ એક ખેડૂતોને અને ગ્રામજનો જે હતા એમને જામીન મળી રહ્યા હતા, પરંતુ આમ આદમી પાર્ટીના જે આગેવાન નેતાઓ જેલની અંદર બંધ હતા એમને જામીન જે છે હજુ સુધી નહોતા મળ્યા. પરંતુ અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે કે આમ આદમી પાર્ટીના આગેવાન નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિત હવે 7 જેટલા લોકોના જામીન જે છે મંજૂર કરવામાં આવ્યા છે અને હવે આ લોકો જેલ મુક્ત થવાના છે. શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં. જય હિન્દ. BSI NDV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. 2 દિવસ પહેલા આમ આદમી પાર્ટીના આગેવાન જે નેતાઓ છે રાજુ કરપડા અને પ્રવીણ રામ એમના ઉપર વિડીયોને લઈને એક જે કેસ કરવામાં આવ્યો હતો એના જામીન મંજૂર થયા હતા, પરંતુ બોટાદના હળદળની અંદર જે સભા યોજાઈ હતી અને એને લઈને જે કેસ ચાલી રહ્યો હતો એના જામીન જે છે હજુ સુધી મંજૂર નતા થયા. એના જે સમાચાર સામે આવ્યા છે કે એ કેસની અંદર પણ આગેવાનોના જામીન જે છે મંજૂર થઈ ગયા છે અને હવે રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિત 7 લોકો જે છે એ જેલ મુક્ત થવાના છે. આ વિષયને લઈને આપણે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી સાથે વાત કરીએ અને તેઓ શું કહી રહ્યા છે સાંભળીએ. ઈશુભાઈ, આટલા દિવસોના અને આટલા મોટા સંઘર્ષના અંતે હવે પ્રવીણ રામ અને રાજુ કરપડાને પણ અન્ય ખેડૂતોની સાથે જામીન મળ્યા છે. તમારી સૌથી પહેલી પ્રતિક્રિયા? બિલકુલ પ્રવીણભાઈ, રાજુભાઈ, રમેશભાઈ મેર સહિત તમારા યોદ્ધાઓ છે એ 100 દિવસથી વધુ દિવસ જેલમાં રહ્યા છે. આજે ગુજરાતની જનતા માટે અને ખેડૂતો માટે 54 લાખ ખેડૂતો, મજૂરો, શ્રમિકો અને જે ભાગ્યાઓ માટે એ લડીને આજે જેલમાં જઈ આવ્યા છે. અમને ન્યાય ઉપર પેલો વિશ્વાસ હતો, પણ ભાજપે જે ખેલ કર્યા છે, ભાજપે જે રીતે આમને વધારેમાં વધારે જેલ થાય એવા જે પ્રયાસો કર્યા છે એ નિમ્ન કક્ષાની રાજનીતિનો પણ અંત આવ્યો છે. સત્યમેવ જયતે, આજે સત્યની જીત થઈ છે. તમે વિચાર કરો કે જે રીતે હળદળમાં થયું એમાં રાજુભાઈ, પ્રવીણભાઈ અને આખા 86 જેટલા ખેડૂતોને ભાજપે ખોટા ફસાવી દીધા. જલિયાવાલા બાગની જેમ અંગ્રેજોએ ગોળીબાર કર્યો ને એવી રીતે આખું ગામ ઘેરીને ભાજપે પોલીસ થ્રુ આખા ગામને લાઠીચાર્જ કરીને ગામને ઘરમાંથી કાઢીને માર માર્યા હતા. અને એટલા માટે આખા ગુજરાતના ખેડૂતો છે એ રોષે ભરાયેલા છે ભાજપથી. આજે ભાજપે સામ દામ દંડભેદ બધું કર્યું તો 100 થી વધુ દિવસ સુધી અમારા નેતાઓને જેલમાં રાખ્યા. એમને એમના પરિવારથી વંચિત રાખ્યા, દિવાળી તહેવારો ઉજવી એમાંથી વંચિત રાખ્યા. ત્યારે આજે ભાજપની તમામ જે કૂટનીતિઓ છે એને ભેદી અને ભારતનું બંધારણ અને સત્યની જીત થઈ છે. આ લોકો ફરીથી બહાર આવે છે અને એટલી જ મજબૂતાઈથી, એના કરતા સવાઈ મજબૂતાઈથી ખેડૂતોના અવાજ, વંચિતોના, શોષિતોનો અવાજ ઉઠાવવાનું રાજુભાઈ હોય, પ્રવીણભાઈ, આમ આદમી પાર્ટીનો એક સૈનિક ચાલુ રાખશે. જી. અને ઈશુદાનજી, થોડા એક દિવસ પહેલા ગોપાલ ઇટાલિયાએ પણ આક્ષેપ કર્યા હતા કે અમારા નેતાઓ પર, અમારા જે આગેવાનો છે એમના ઉપર પાસા જેવી ગંભીર કલમો હેઠળ ગુનાઓ નોંધવામાં આવે છે. એના વિશે શું કહેશો આપ? બિલકુલ, મને તો આશ્ચર્ય થાય છે. કલેક્ટરો પણ ભાજપના એટલા દલાલ થઈ ગયા છે. એસપી કલેક્ટર ખરેખર તો એ તો IAS IPS છે. પાસા કરવું એટલે કલેક્ટર કરે ને પાસા કોને કરી શકાય? વિવેક બુદ્ધિથી વાપરવાનું હોય. કઈ આજે તમે જુઓ, હરેશ સાવલિયા અને અમારા જિલ્લા પ્રમુખને પાસા કર્યાનું વાંક શું હતું? એ PMC માં ગયા હતા કે ભાઈ જ્યાં કડદા થતા હતા, જ્યાં ગડબડો થતી હતી, જ્યાં ટેકાના ભાવમાં, ત્યાં પોતે ઉપસ્થિત રહ્યા. એમના ઉપર હુમલો કરાવડાવે, પછી જેલમાં હુમલો કરાવડાવે છે, એના ઉપર પાછી ફરિયાદ કરાવડાવે છે. એટલે અલગ અલગ 2-3 ફરિયાદોથી પાસા કરાવડાવે. અમારા શ્રવણ જોશી સુરતમાં ખોટા રીતે ફસાવીને એના ઉપર પાસા કરાવડાવ્યા છે. એટલે મને એવું લાગે છે કે ભાજપ છે એ એટલી પોલીસ અને કાયદાનો દુરુપયોગ કરી રહી છે, પણ અધિકારીઓ આટલા બધા ડરી ગયા છે ભાજપથી કે ભાજપના નેતાનો ફોન આવે એટલે પાસા કરી દે છે. પાસા કોને કરી શકે? સુરતમાં સેંકડો બુટલેગરો છે. શ્રવણ જોશીનો જે વિડીયો સામે આવ્યો હતો હપ્તા ઉઘરાણીનો, એના વિશે શું કહેશો તમે? નહીં, એનો પોતે ક્યાં પોતાનો વિડીયો નથી. તો ભાજપે બીજા 2 માણસો થ્રુ કીધું કે હા ફલાણા આમ કર્યું ને એમ કરીને એને કેસ કરી નાખ્યો અને પાછો 151 લગાડીને પાછી પાસાઓ કરાવડાવે. એટલે હું એવું કહું છું કે પોલીસનો આટલી હદે દુરુપયોગ કરવો એ ભાજપે તમામ તાનાશાહીની હદ વટાવી ચૂકી છે. અંગ્રેજો કરતા પર અત્યારે બદતર ભાજપ થઈ ગઈ છે. આજે તમે વિચાર કરો, જિલ્લા પ્રમુખ છે, પાસા કોને થાય મને સમજાવો?
ડ્રગ્સ ના 10 વખત કેસ થયા હોય એને પાછા કરાય, બુટલેગરો, એ તો બધા બેફામ ફરે છે ભાઈ. 20,000 કરોડનો ડ્રગ્સ જે આરોપી હતો એ તો પોલીસ આપણામાંથી ફરાર થઈ ગયો, જે પોર્ટ ઉપરથી પકડાણો હતો. 20,000 કરોડનો ડ્રગ્સ, એનું શું થયું? એટલે તમે જુઓ કે ચારે બાજુથી અંધાધૂંધ ચાલે છે અને કાનૂન વ્યવસ્થા એટલે ખાડે ગઈ છે કે તમામ પોલીસ છે ને અને આખું તંત્ર એ વિપક્ષની પાછળ, જેલમાં નાખવા પાછળ આખું રાખી દીધું. તમે જો વિપક્ષના નેતાઓને કોઈ પણ ભોગે, જેમ બાંગ્લાદેશમાં છેલ્લે પછી પ્રજાએ જાગવું પડ્યું. મને લાગે છે હવે ભાજપની અતિ તાનાશાહી થશે તો પ્રજા હવે જાગશે, ભાજપને નેતાઓને ઘૂસવા નહીં દે. તમે પોલીસનો આટલો જ દુરુપયોગ કરો છો એટલે જડવાતી નથી. પોલીસ, દરેક પોલીસ છે એ વિપક્ષના નેતા પાછળ કેમ ખોટા કેસ કરવા કેટલું છે. અચ્છા, અદાલતોનું કેટલું ભારણ વધારી દીધું. હળદરમાં કાંડ કર્યું ભાજપે, નેતા જેલમાં રહ્યા, ખેડૂતો જેલમાં રહ્યા અને કેટલાક કોર્ટના કામો વધારી દીધા, પોલીસની કામગીરી વધારી દીધી. અને એટલા માટે તો ગુજરાત અત્યારે પાછળ જતું રહે છે. ખરેખર તો ગુજરાતને સમૃદ્ધ બનાવવાનો હોય, આગળ લઈ જવાનો હોય, વિકસિત કરવાનો હોય. જી ઈશુદાનજી, તો હવે આ 2 દિવસ પહેલા રાજુ કરપડા અને પ્રવીણ રામના જે વિડીયો વાળો કેસ હતો એમાં જામીન મળ્યા છે, અને આજે હવે એ કડદડ વાળો જે આખું પ્રકરણ હતું એમાં જામીન મળ્યા છે, પરંતુ કેસ જે છે હજુ યથાવત રહેશે. તો હવે આગામી સમયમાં આમ આદમી પાર્ટી આ કેસને લઈને શું પગલાઓ લેવા માટે તૈયારી કરશે? આ કેસ જ ફરજી કેસ કર્યા છે ભાજપે. અમે તો જો આ જામીન મળી ગયા, ભલે 100 દિવસ કે 105, 10 દિવસ રાખી શકશે, બીજું તો શું. હવે અમારી ઈડી તો અમને પાસે આવશે નહીં. તો આ લોકો જે જામીન મળ્યા છે, હવે તો 2027માં સરકાર આવશે એટલે અમે ચેક કરીશું કે આ કોણે કરાવડાવ્યું હતું કાંડ, અને જે આરોપીઓ સાચા છે એ તો ખરેખર અત્યારે ભાજપના નેતાઓ મોજમાં ફરે છે, એને તો કોઈ પકડ્યું જ નથી. એટલે કેસની રીતે તો ચાલતું રહેશે. અને અમે ખબર છે કે અમે આ પોલિટિકલ લડાઈ લડી રહ્યા છીએ. આ પોલિટિકલ કેસ છે, ભાજપના નેતાઓના કહેવાથી અધિકારીઓ ચાપલુસીઓ કરીને ખોટા કેસ કરી નાખ્યા છે. એ બધાના ઉપર સરકાર બદલશે તો એની તપાસ ઇન્કવાયરી થશે. અમે સીટની એવી રચના કરીશું નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં, એમાં ભાજપનો નેતા જયારે ભલે ને પોલિટિક્સ છોડી દીધું હશે, IAS IPS પોલિટિક્સ છોડી દેશે, એને બધાને અંદર પોલિટિક્સ આપણે નોકરી છોડી દેશે, એને બધાને જવું પડશે જેલમાં. આ ખોટા કેસો કરે છે કઈ આ બંધારણનો અમે ભલે સહન કરીએ છીએ ત્યારે, પણ જયારે અમારી પાસે સત્તા આવશે ત્યારે અમે બંધારણનો દુરુપયોગ નહીં કરીએ ને, જેને કર્યું છે એને છોડીશું નહીં. ઈશુદાનજી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. થેન્ક યુ. તો આ સમગ્ર વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ. નમસ્કાર.